નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈના દૂધાધારીની માલિકીની જગ્યા માટે આવેદનપત્ર આપી જગ્યા ખાલી કરવાની માંગ કરવામાં આવી હતી। ડભોઈમાં દૂધાધારી મંદિરની જગ્યાનો વિવાદ દિવસે ને દિવસે વકરતો જાય છે। ડભોઈમાં દર્ભાવતી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ નીરજ જૈન એડવોકેટના માર્ગદર્શન હેઠળ વડોદરી ભાગોળથી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી અને નાયબ મામલતદાર અને નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહને આવેદનપત્ર આપીને દૂધાધારી મંદિરની જમીનનું ખોટી રીતે વેચાણ કરવામાં આવ્યું છે, જેમાં ચેરિટી કમિશનર કે જિલ્લા કલેક્ટરની કોઈ પરવાનગી લેવામાં નથી આવી અને જમીનના 7/12 નાયબ કલેક્ટર દ્વારા દૂધાધારી મંદિરની નામ ઉમેરવાના હુકમને જિલ્લા કલેક્ટરે માન્ય રાખેલો છે। ડભોઈના હિન્દુ સંગઠનોની માંગ છે કે જમીન ખાલી કરવામાં આવે અને આવનાર શિવરાત્રીના રોજ દૂધાધારી મંદિરની જગ્યામાં મહાપૂજા અર્ચના કરવામાં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી। ડભોઈના દૂધાધારી મંદિરની જમીનનો વિવાદ હવે કઈ તરફ જશે કહેવું મુશ્કેલ છે। નગરપાલિકાની પરવાનગી ન હોવાની વિગતો પણ બહાર આવી છે। હવે નગરપાલિકા અને વહીવટી તંત્ર કેવા પગલાં ભરે છે જોવું રહ્યું। આ પ્રસંગે જાગૃત નાગરિક અરવિંદ તડવી, દર્ભાવતી સંઘર્ષ સમિતિના મિતેશ પંચાલ, આશિષ રાવલ, ભાવિન ચૌહાણ, ભાર્ગવ ભટ્ટ, કુલદીપ શર્મા સહિતના આગેવાનો તેમજ હિન્દુ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા જિલ્લાનું દર્ભાવતી નગર, આ દર્ભાવતી નગર જે ડભોઈના નામે અત્યારે જાણીએ છીએ, આ નગરમાં દૂધાધારી મહાદેવ મંદિર જે સૈકો પુરાણું છે, આ મંદિરની જગ્યા જે દાનમાં મળેલી, એ જગ્યાને એના જે કંઈ પૂજારી હતા, જે આના ટ્રસ્ટી હતા એકમેવ શર્માજી, એમણે કોઈપણ જાતની ચેરિટી કમિશનર અથવા ધર્મદાન આપનારની પરવાનગી લીધા વગર, કલેક્ટરશ્રીની પરવાનગી વગર બારોબાર વેચી દીધી। એ વેચીને એ જતા રહ્યા, પરંતુ કોઈપણ જાતની પરવાનગી લીધેલી ન હોય ધર્માદારી જગ્યાની વેચાણ કરવાની અને ચેરિટી કમિશનરશ્રીની, અને એને કારણે જે નામફેર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ ડેપ્યુટી કલેક્ટરમાં ડભોઈના જાગૃત નાગરિક એવા આશીષભાઈ, અરવિંદભાઈ, મિતેશભાઈ અને અન્ય યુવાનોએ, જ્યાં ડીસીએમ, આ બધા જેણે એને ચેલેન્જ કર્યો, એમાં જીતી ગયા એ લોકો। એના પછી કલેક્ટર સાહેબમાં ગયા અને ગોર સાહેબે પણ ગયા મહિને એનો ઓર્ડર આપ્યો, જેમાં દર્ભાવતી નગરના યુવાનોનો વિજય થયો। આ જગ્યા પર, મંદિરની જગ્યા પર એક હસન પાર્ક બનાવી દેવામાં આવ્યું અને એ પણ બોડી બામણીનું ખેતર હોય એ પ્રમાણે કોઈ પણ જાતના પરવાનગી વગર, નગરપાલિકાની બાંધકામની પરવાનગી નહીં, કંઈ જ નહીં, અંધેરી નગરી મેં ગંડુ રાજા એ પ્રકારે બાંધી દેવામાં આવ્યું છે। એની સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે આજરોજ ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને, પરંતુ બંને ઇલેક્શનની ડ્યુટીમાં હોય ડેપ્યુટી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। હમણાં નગરના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખને પણ અમે આવેદનપત્ર આપનાર છે અને અમારી એક જ માંગ છે, દર્ભાવતી નગરના લોકો માંગણી કરે છે કે દૂધાધારી મહાદેવ મંદિરની જગ્યા પર જે કંઈ પણ ગેરકાયદેસર બાંધકામ થયા છે આને તોડી નાખવામાં આવે। નગરપાલિકા, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને મામલતદાર સંયુક્ત નિર્ણય લઈને તોડી પાડે અને મહાદેવનું મંદિર પુનઃ સ્થાપિત કરવામાં આવે। દિવસ પછી શિવરાત્રી છે, આ શિવરાત્રી દરમિયાન અમારી પણ લોક લાગણી છે કે અમારા મહાદેવની પૂજન અમે એ જ જગ્યાએ કરીએ। એને કેવી રીતના કરવું, એના માટે કાયદો અને વ્યવસ્થા કેવી રીતના જાળવવી, એ મામલતદારશ્રીનો અને અહીંના સ્થાનિક પોલીસોનો વિષય છે, પરંતુ અમારી ઈચ્છા છે કે એ જગ્યાએ અમે પૂજન કરીએ। જય શ્રી રામ। આવેદનપત્રમાં જણાવ્યું છે કે જો નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે દર્ભાવતી નગરના સમાજના લોકો દર્ભાવતી સંઘર્ષ સમિતિના નામે આખા દર્ભાવતી તાલુકામાં અમે આંદોલન કરીશું।